માણસે પ્રેમ કરવો જોઈએ એટલા માટે એને ખબર પડે હું કામ ન કરે. હસો, હસાવો અને હસી કાઢો જેવી બાબતો પર જેમણે ખૂબ ભાર મૂક્યો છે. એક એવું વ્યક્તિત્વ જે કેળવણીકાર છે, લોક સાહિત્યકાર છે, હાસ્યકાર છે, એટલે આદરણીય શ્રી સાંઈરામભાઈ દવે આજે મારી સાથે સંવાદમાં જોડાયા છે. શિક્ષણ સાંઈરામભાઈના મતે શું છે? જ્યારે મેં એન્ટર થતા હતા તો એક બોર્ડ મેં જોયું, તેમાં લખેલું છે કે 21મી સદીમાં બાળકોને જીતતા અને જીવતા શીખવાડવું છે. માતા પિતા બંને શિક્ષક હતા એટલે ઘરમાં શિક્ષણનું વાતાવરણ તો સહેજે સહેજે હોય, પ્લસ પપ્પા ભજનીક સાથે સાથે, તો એટલે સંગીતનો વારસો મારામાં આવ્યો. કઈ કઈ આપણે એક્ટિવિટી કરીએ છીએ જે બધી સ્કૂલથી આપણી સ્કૂલને અલગ કરે છે? યજ્ઞ થાય છે, અહીંયા બેલ નથી પડતો. બાળ કેળવણીમાં એવું કહેવાય છે કે બાળક જ્ઞાનનો સર્જક છે, જ્ઞાનનો સર્જક કહેવામાં આવે. તો અમે કોશિશ એવી કરીએ છીએ કે ભણતરથી થોડું વધુ અમારી ટેગલાઈન. શિક્ષકથી લઈ અને આપ હાસ્ય કલાકાર સુધી બન્યા, તો એમાં યાદગાર વળાંક કયો હતો તમારા માટે? પપ્પાનું એક વાક્ય બહુ ભયંકર હતું ત્યારે, તમારા પેટી તબલા બાળી નાખજો, હું કાલે સવારે મરી જાઉં ને તો મારી નનામી આરે. કારણ કે મારા 3 દીકરા છે અને 3માંથી એકેય દીકરો જો કલાકાર ન થાય તો આ હાર્મોનિયમનું હવે કાંઈ કામ નથી. બસ આ એક વાક્ય મારું જીવન બદલાયું. સાંઈરામભાઈના મતે વોટ ઇઝ લવ? સમય પ્રમાણે મોબાઈલ જેમ અપડેટ થાય ને એમ મારી વ્યાખ્યા અપડેટ થઈ કે સાચો પ્રેમ સાચી વ્યક્તિ સાથે થાય છે, પણ ઘણીવાર ખોટા સમયે થાય છે. 2 કડી કેવી હોય તો માનશે. દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માં વિશે તો આપણે ઘણું બધું લોકોએ કહ્યું અને આપણે સાંભળીએ છીએ. ક્યાંક એવું ફીલ થાય છે કે પિતાનો પણ એટલો જ રોલ હોય છે. મેં મારા પિતા માટે એક શેર લખેલો. એ શેર તમને તમારા પપ્પા માટે લાગુ પડે છે અને સાંભળનારા બધાને એના બાપ માટે લાગુ પડે છે. બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया. હસો, હસાવો અને હસી કાઢો જેવી બાબતો પર જેમણે ખૂબ ભાર મૂક્યો છે. એક એવું વ્યક્તિત્વ જે કેળવણીકાર છે, લોક સાહિત્યકાર છે, હાસ્યકાર છે. એક એવું વ્યક્તિત્વ કે જેમનું વ્યક્તિત્વ જ બહુઆયામી છે અને એક એવા વ્યક્તિત્વ કે જેમની ટચુકડી વાતોમાં જીવન જીવવાની પ્રેરણા હોય છે. એટલે આદરણીય શ્રી સાંઈરામભાઈ દવે આજે મારી સાથે સંવાદમાં જોડાયા છે. આમ તો અમે એમની સાથે જોડાયા છીએ કારણ કે એમની નચિકેતા સ્કૂલમાં અત્યારે અમે ઇન્ટરવ્યૂ કરવા માટે બેઠા છીએ. સ્વાગત છે. થેન્ક્સ અ લોટ સાંઈરામભાઈ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા છે, તમે ઘણી બધી વાતો કરી છે જી, પણ આપણે એક શૈક્ષણિક સંસ્થામાં બેઠા છીએ જી, તો હું ઈચ્છું છું કે આજે આપણે કંઈક એજ્યુકેશન ઉપર વાતો કરીએ. શિક્ષણમાં સાંઈરામભાઈનો કેટલું ઇન્વોલ્વમેન્ટ છે અને શિક્ષણ સાંઈરામભાઈના મતે શું છે? જ્યારે મેં એન્ટર થતા હતા તો એક બોર્ડ મેં જોયું, તેમાં લખેલું છે કે 21મી સદીમાં બાળકોને જીતતા અને જીવતા શીખવાડવું છે. હા, ખરા અર્થમાં કહું તો દિલીપભાઈ, મારા માતા પિતા બંને શિક્ષક. પપ્પા હાયર સેકન્ડરીમાં વિષ્ણુપ્રસાદ દવે તરીકે એમણે 58 વર્ષ જોબ કરી અને માતુશ્રી દેવ થઈ ગયા, પણ એમને 28 વર્ષ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી. એટલે માતા પિતા બંને શિક્ષક હતા એટલે ઘરમાં શિક્ષણનું વાતાવરણ તો સહેજે સહેજે હોય, પ્લસ પપ્પા ભજનીક સાથે સાથે, તો એટલે સંગીતનો વારસો મારામાં આવ્યો. પણ હું એન્જિનિયરિંગ કર્યા પછી શિક્ષક થયો. મેં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. આ વાત તો અનેક વાર કરેલી છે પણ ફરી વાર કહું. અને મમ્મી ઈચ્છતી હતી કે હું એન્જિનિયર થાવ અને પપ્પા ઈચ્છતા હતા કે હું કલાકાર થાવ. તો પહેલાં મમ્મીની જીત થઈ ને પછી પપ્પાની જીત થઈ અને છેલ્લે આ બેયના આશીર્વાદથી લોકોના હૃદયમાં મારી જીત થઈ. તો મા બાપનું માને તો સુખી થવાય, આનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારી સામે બેઠું છે. વાહ. હવે પીટીસી પૂરું કર્યું અમરેલીમાં અને અમરેલીના એ પીટીસી પૂરા કર્યા પછી મને તરત જ પ્રોગ્રામો ધીમે ધીમે શરૂ થઈ ગયા નાના અને ગોંડલની અંદર નોકરી મળી ગઈ. શાળા નંબર 5માં હું વિદ્યા સહાયક તરીકે 2500 ફિક્સ પગારમાં જોઈન્ટ થયો. બહુ સ્લમ એરિયામાં એ સ્કૂલ હતી અને 5 વિદ્યા સહાયકો એકદમ નવા જેને ગમે ત્યાં નોકરી આપો તો કરવાની જ હતી, એ ફરજિયાત. તો ત્યાં અમે સરસ નાનું કામ કર્યું અને એ મારી આમ પહેલી પ્રયોગશાળા હતી એમ કહું તો. એ સ્કૂલની દીકરીઓને અંદર એ આંખોમાં સપના વાવવાથી મારા જીવનમાં શિક્ષણની શરૂઆત થઈ. એવી દીકરીઓ જે ઝાઝા ભાગે કોઈના ઘરે કામ કરવા જતી હતી અને ઝાઝા ભાગે કેટરિંગ સર્વિસમાં એકદમ બપોર પછી સવારે ભણવા આવે માંડ અને મધ્યાહન ભોજનનું ફ્રીમાં જમવા મળે છે એટલે જ ભણવા આવતી હતી. મધ્યાહન ભોજન બંધ થઈ જાય તો જમવાનું ભણવાનું પણ બંધ થઈ જાય. આવો એનો એક સીધો એજન્ડા હતો.
એવા પરિવારની દીકરીઓને દૂરદર્શન સુધી લઈ જવાનો મોકો મને મળ્યો. એ દીકરીઓમાં બાળગીતો આવ્યા, એ દીકરીઓને બર્થડે સેલિબ્રેટ કરતા શીખ્યું, એ દીકરીઓ નાટકો કરતા થઈ અને ટીવીમાં આવી ત્યારે એ દીકરીઓએ એના ઘરમાં, જેના ઘરમાં એ કામ કરતી હતી ને, એ શેઠાણીઓને કહ્યું કે આજે સાંજે 5:30 વાગે ટીવી ચાલુ કરજો. કલરવ નામનો એક કાર્યક્રમ જે આવે છે ને અમદાવાદ દૂરદર્શન, એમાં મારો કાર્યક્રમ આવવાનો છે. તો એના જીવનમાં ઉત્સાહ ભરીને દર મહિને અમુક 50-100 રૂપિયા ભેગા કરી અમે બધા શિક્ષકો એક્ટિવિટી શરૂ કરાવતા. અને એ દીકરીઓ માટે આખી સ્કૂલમાં લાઇટ નહોતી ત્યારે, 98, 5/11/98 હું લાગ્યો. તો 98-99ની સાલમાં એટલા બધા કંઈ, ત્યારે અમે ગોંડલની સ્કૂલની અંદર હતા, એટલે એ જિલ્લા પંચાયત સાથે નહોતી, એ નગરપાલિકા હસ્તગત. તો લાઇટ્સ પણ નહોતી અને ત્યાં ડોનેશન લઈને આજુબાજુના મિત્રોને, દાતાઓને કહીને સેનિટેશનની વ્યવસ્થા નહોતી, કન્યા શાળા હતી. તો મને એ વાતનું ગૌરવ છે કે આ વાતે હું પહેલી વાર કહીશ કે અમે પૈસા ભેગા કરી અને દીકરીઓ માટે સેનિટેશનની વ્યવસ્થા કરાવી. અને એ વ્યવસ્થા કરાવ્યા પછી એ સાફ કોણ કરે એ પ્રશ્ન હતો. એટલે પૈસા જ નહોતા, અમે તો 2500 રૂપિયા ફિક્સવાળા 5 જણા હતા. તો આ કોણ સાફ કરે? તો પહેલો હાવણો મેં ઉપાડ્યો. એ અઠવાડિયું ખાલી અમે સાફ કર્યું. પછી અમારી દીકરીઓએ એમ થયું કે સાહેબ સાફ કરે એ તો ખરાબ કહેવાય ને. તો અહીંથી જીવનની શરૂઆત થઈ ને પછી તો એટલી બધી એ સ્કૂલને કોમ્પ્યુટરો લાવ્યા, એ સ્કૂલની અંદર પાણીની વ્યવસ્થા, એ સ્કૂલની અંદર અત્યારે તમે જાઓ શાળા નંબર 5માં તો 550 જેટલા વૃક્ષો, એકદમ સરસ મજાનો બગીચો છે અને એ ગોંડલની હાઈટેક સ્કૂલમાંની એક છે. પણ આના મૂળ માં પહેલી 5 નંબરની હતી. મેં 14 વર્ષ સુધી અહીંયા જોબ કરી અને પછી મને સતત ત્યાં હું નાના પ્રયોગો કરતો હતો, પણ પ્રયોગોમાં તકલીફ એ પડતી હતી કે સરકારી સ્કૂલ હોવાને લીધે એની ઘણી બધી મારી લિમિટેશન્સ હતી. મારે કંઈ પ્રયોગ કરવો છે તો મારે મારા આચાર્યને પૂછવું પડે અને મારી ટીમ મારી સાથે એગ્રી થાય તો જ એ પ્રયોગ થાય. એટલે મારી અંદરના કેટલા બધા પ્રયોગો, કેટલા બધા બાળગીતો એ દીકરીઓ માટે લખાય. એ દીકરીઓ કંઈક પ્રાર્થના કરે તો શું કરે, એટલે પહેલું શાળા ગીત લખાયેલું. એની એક કડી તમને કહું કે છે, સ્વર્ગથી વહાલી અમને અમારી શાળા, માં શારદાનું મંદિર અમે ના પૂજવા વાળા છે, સ્વર્ગથી વહાલી. આ પ્રાર્થના મેં મારી 5 નંબરની દીકરીઓ કંઈક જુદી પ્રાર્થના કેમ કરે, તો એમાં બધા જ સમાજની દીકરીઓ હતી. તો એ બધાને લઈને આ પહેલી પ્રાર્થના, મારું પહેલું બાલગીત આ હતું. એ દીકરીઓને મજા આવે એટલે નાનકડું હાર્મોનિયમ મેં સ્કૂલે રાખેલું અને હું ત્યાં એની પ્રાર્થના કેમ, બીજું તો કાંઈ હતું નહીં, માઇક સિસ્ટમ કે એવું તો કંઈ દૂર દૂર સુધી વિચાર, કારણ કે લાઇટ જ ન હોય અહીંયા ક્યાં માઇકનો વિચાર કરો. તો આવી રીતે શિક્ષણની મારી યાત્રા શરૂ થઈ. હું આ તકે યાદ કરું કે પીટીસી દરમિયાન 2 શિક્ષકો મને એવા મળ્યા, મારા ગુરુજી પણ ડૉક્ટર નલિન પંડિત સાહેબ, કે જેણે મને કેળવણીનો સાચો રસ્તો બતાવ્યો. અને હું જ્યારે ભણતો હતો ત્યારે મને બાલગીતની ટ્રેનિંગ અપાવી. એટલે કોઈ શિક્ષક બન્યો ન હોય એ પહેલાં શિક્ષકોને ટ્રેન કરે, આવું તમે વિચાર્યું? તમે જર્નલિસ્ટ થયા ન હો એ પહેલાં તમે આખા ગુજરાતના જર્નલિસ્ટોને ટ્રેનિંગ આપી શકો? આ પોસિબલ જ નથી ને. નથી ને. તો એ પોસિબલ મારામાં સાહેબે જોયું કે હું 2 વર્ષની અંદર મને એટલા બાળગીતો અને બાળ વાર્તાઓમાં સારે ટ્રેન કરેલો ડૉક્ટર નલિન પંડિત સાહેબે, કે હું ભણતા મારા છેલ્લા સેમિસ્ટરમાં અમરેલી જિલ્લાના 6000 શિક્ષકોને બાળગીતોની ટ્રેનિંગ મેં આપેલી છે કે વાર્તા શું કહેવાય. તો મને મારા ગુરુજનોએ એ તક આપી અને મારી અંદરના હીરને પાક્યું કે આ છોકરો બાળગીત અને બાળ વાર્તામાં. ગીજુભાઈ બધેકાએ ભાવનગરની અંદર 100 વર્ષ પહેલાં જે બાલ મંદિરની શરૂઆત કરી, એ પરંપરા ગીજુભાઈ મારા પણ અહીંયા આરાધ્ય છે કે બાળગીત અને બાળ વાર્તા જોડકણાથી શિક્ષણ સરળ બને છે. બાળકની મજા મરી ગઈ છે, તો એ મજા શોધવાનો પ્રયત્ન એટલે નચિકેત. તમે તો શિક્ષક પણ હતા અને અત્યારે તો તમે ખૂબ પોપ્યુલર છો. ભગવાનની દયાથી લાખો લોકોના દિલમાં રાજ કરો છો. ક્યારેય કોઈ પ્રોગ્રામમાં તમારા કોઈ જૂના સ્ટુડન્ટ્સ મળી ગયા કે સાહેબ તમે તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા? હા, અરે મળે છોકરાઓ. ક્યાંક દીકરી, હમણાં જ કોઈ જામનગરનો કાર્યક્રમ હતો અને જામનગરના શોમાં મારા સુધી પહોંચે અઘરું પડે, કારણ કે આગળની ક્યાંક સિક્યોરિટી એવી હોય કે એકદમ સામાન્ય પરિવારમાંથી એ દીકરી આવતી હોય તો એ અત્યારે સામાન્ય પરિવારમાં જ ક્યાંક સાસરે હોય. પણ એવી એક દીકરી મને મળી અને ક્યાંક હું જાઉં અને મને કોઈ કેટરિંગની અંદર દીકરી પગે લાગે એટલે મને કોઈ પગે લાગે એટલે સમજી લઉં કે મારો સ્ટુડન્ટ જ હોય, તો જ મને પગે લાગે. બાકી તો રિસ્પેક્ટ, તમે મને ચાહતા હો તો તમે મારી સાથે શેક હેન્ડ કરો, પણ તમે મને પગે ક્યારે લાગો તમારા જીવનમાં મેં કંઈક અજવાળું પાથર્યું હોય તો. આ તમારી ડ્રીમ સ્કૂલ છે કે તમારો ડ્રીમ પ્રોજેક્ટ કહો, જે કંઈ પણ કહો હોય. અહીંયા અમે જ્યારે મળ્યા સ્ટાફને અને અમિતભાઈની જ્યારે સાથે વાતચીત કરતા હતા એટલે ઘણી બધી વાતચીત કરી કે, અને અમે પોતે બી જોયું કે એની જે વોલ પર છે
તો લાઈફ રિલેટેડ થિંગ્સ અહીંયા પ્રેઝન્ટ કરેલી છે જી. અને એવી બધી કઈ આપણે એક્ટિવિટી કરીએ છીએ જે બધી સ્કૂલથી આપણી સ્કૂલને અલગ કરે છે? હા, એમાં ઘણા બધા મુદ્દાઓ છે. 10 વર્ષ થયા મને આ સ્કૂલમાં. હું જ્યારે પણ વિદેશ પ્રવાસમાં ગયો ને તો ત્યાંનું મેં એજ્યુકેશન સિસ્ટમ જોવાનો પ્રયત્ન કર્યો. મને બીજો કોઈ શોખ નહોતો, તો મને એમ થાય કે હું લંડન જાઉં છું તો લંડનની સ્કૂલો શું કરે છે. હું આફ્રિકા ગયો છું, આફ્રિકાની સ્કૂલો એના ટીચર્સ કેવી રીતે ભણાવે છે. અમેરિકાની અંદર 2 પાકિસ્તાનના છોકરા છે, 3 ઇઝરાયલના છોકરા છે, 3 ઇન્ડિયાના છોકરા છે, તો આને એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરાવે છે. એ એનો કોન્ફિડન્સ ડેવલપ કરે છે. જે આપણે ત્યાં રટામાર એજ્યુકેશન સિસ્ટમ છે કે ગોખો અને ઓકો, નકરું ગોખી નાખો અને પછી એક્ઝામ ટાણે એને ઓન પેપર ઓકી નાખો, અને જે તમને એક્ઝામના આગલા દિવસે સ્કોલર છોકરાને જો ટાઈફોઈડ થઈ જાય તો એ 100માંથી 50 માર્કે આવીને ઊભો રહી જાય. આનો મતલબ કે માત્ર ને માત્ર એજ્યુકેશન સિસ્ટમમાં આપણી પરીક્ષા પદ્ધતિ છે ને એ જ ક્યાંક એવી ભયંકર રીતે રોંગ છે. તો આપણે એના ટેલેન્ટની ક્યાંય પરીક્ષા જ નથી. તો આ મિસિંગ હતું. તો એની અંદર રહેલા હિડન ટેલેન્ટને બહાર લાવવા માટે શું કરવું, એટલે નચકેતાનો પાયો નખાણો. અને અમારે 3 ભાઈઓને સાથે રહેવું હતું. નાનો ભાઈ કિશનભાઈ પ્રોફેસર, અમિતભાઈ ત્યારે જર્નલિસ્ટમાં હતો, પણ અમારું નક્કી હતું કે આપણે સાથે કેવી રીતે રહી શકીએ. તો આપણે એક એવી વસ્તુ બનાવીએ કે જેના માટે આપણે 3 સાથે જ રહેવું પડે. એટલે આમ ગણો તો સમૂહ કુટુંબ મારી સ્કૂલના પાયામાં છે. જુદી કઈ રીતે પડે છે તો કે દુનિયાભરમાં હું જ્યાં ગયો ત્યાંથી મને સારી વસ્તુ લાવી. એ વસ્તુ મેં અમેરિકામાં એક સ્કૂલમાં રાઉન્ડ ક્લાસરૂમ જોયા હતા. તો અહીંયા પ્રેપના બચ્ચાઓ માટેના અમે 4 રાઉન્ડ ક્લાસરૂમ બનાવ્યા છે. પ્લે હાઉસનું મારું બચ્ચું આવે તો એને પહેલા જ દિવસથી આગળ પાછળ નથી બેસાડતા. અમે રાઉન્ડ શેપમાં વચમાં ટીચર બેઠા હોય, એની સાથે ટીચર બેઠા હોય, એટલે પહેલાં જ શરૂઆતથી હરીફાઈઓ દૂર કાઢવાની કોશિશ છે. કારણ કે સ્પર્ધા છે ને એ હિંસાનું મૂળ છે મારી દ્રષ્ટિએ. તો અમે અહીંયા કેટલા ધોરણ સુધી તો કોઈ પણ સ્પર્ધા અહીંયા થાય ને ત્યારે એમાં નંબર નથી આપવામાં આવતો. અહીંયા નવરાત્રી રમે તો કોઈ એક જણાને નંબર ન આપી દેવામાં આવે કે તમારે બધાએ ભાગ લેવાનો. પાર્ટિસિપન્સ બહુ મહત્વનું છે. પાર્ટિસિપેટ થાવ ને તમે, એમાં તમારો 1નો નંબર આવે એટલે મને દુઃખ થઈ જાય કે હું સારું જ રહી. હવે બાળક તો બાળક છે, એ તો સમજવાનું નથી કે ભાઈ આના પેરામીટર્સમાં તું ફિટ થયો, જેડીભાઈ ફિટ થયા, સાંઈરામ ફિટ ન થયો. બાળક નથી સમજવાનું. એને તો એમ થાય છે કે ઝાંસીની રાણી આ બની, અને પછી ગાંધીજીની ઝાંસીની રાણી 2 વેશભૂષામાં સાથે લંચ બોક્સમાં બેઠા હોય. પણ એ રડી પડે કે મારો નંબર ન આવ્યો, અને ક્યાંક તો મમ્મી પપ્પાએ એવો ચીટીઓ ભર્યો હોય કે નંબર લઈને આવજે. આ નંબર એટલે મારું ખાસ વિનંતી છે મા બાપને કે માર્ક્સવાદી બનાવી દીધા. આપણે ખાલી માર્ક્સવાદીનો બીજો વિષય અલગ છે, પણ આપણે આપણા બાળકને માર્ક્સવાદી બનાવી દીધા. નકરા માર્ક લે આવો. મને એમ કહો કે જેડીભાઈ તમારો LKGમાં HKGમાં કે 3જા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો, એ અત્યારે આ ચેનલમાં તમને ક્યાંય કામ લાગે છે? ક્યાંય કામ લાગે? 3જા ધોરણમાં તમે ફર્સ્ટ નંબર આવવા માટે તમારા મમ્મી પપ્પાએ તમને પ્રેશરે કર્યું છે, મને કર્યું છે. પણ આ માર્ક કે આ શિલ્ડ જે તમારા ઘરમાં 150-200 એવા શિલ્ડ હશે, મારા ઘરમાં 500 હશે. એ શિલ્ડની આમ ગણો તો બીજી કોઈ વેલ્યુ નથી કે આપણે એ સ્કિલને કેવી રીતે ડેવલપ કરીએ. અત્યારે તમે મારી સાથે જે વાત કરો છો ને એ તમારું કહેવાય. રાઈટ. તો અમે એન્ડ યુઝર તરફ જઈ રહ્યા છીએ કે બાળકની અંદર વોકેબિલિટી ડેવલપ થાય, એના માટે શું કરી શકાય. તો એને એજ્યુકેશન થ્રુ ડ્રામા આપણે કેવી રીતે શીખવાડી શકીએ. તો આખો અભ્યાસક્રમની અંદર અમે અભ્યાસક્રમને કવિતાઓમાં ઢાળ્યો છે. હું પ્રોક્સી લેક્ચર મારા શૂટ કરું છું. અહીંયા યજ્ઞ થાય છે. રાઉન્ડ ક્લાસરૂમમાં નાના બચ્ચાઓ બેસે એટલે એની અંદરથી સ્પર્ધા નીકળે. કોઈ સ્પર્ધાની અંદર અહીંયા નંબર આપવામાં નથી આવતા. એક્ઝામ દેતા પહેલાં છોકરાઓ ડાન્સ કરે. ક્યાંય સ્કૂલમાં તમે મારી સ્કૂલ જેટલું લાઇટર નોટ ઉપર એક્ઝામનું વાતાવરણ જ ન જોયું. એ મસ્તીથી એના ગમતા ગીત ઉપર 10 મિનિટ ડાન્સ કરે ને પછી એક્ઝામ દેવા જાય. પાછું પેપર દીધા પછી પાછો ડાન્સ કરે ને પછી ઘરે જાય. તો એ એક્ઝામને એન્જોય ધ એક્ઝામ. તો કહેવાનો અર્થ કે અને એમાં એનો 20% જેટલો, અને આ બધા કર્યા એની પાછળમાં 20% જેટલો નાના વિદ્યાર્થીઓમાં ગ્રોથ જોયો કે જે 60% હતો એ 70-75% પહોંચ્યો. કારણ કે એને એક્ઝામ માણવાની છે, જે આવડે એ લખવાનું છે. તો આવી રીતે પ્રયોગો કર્યા. યજ્ઞ થાય છે. અહીંયા બેલ નથી પડતો. તો મ્યુઝિકલ આપણે સારા કાન થી સાંભળતા કેમ કરવા છોકરાઓ. હવે છોકરાઓ કાલ સવારે મોટા થશે તો એને સારું સાંભળવાનું જ નહીં મળે. તો એટલે અમે 1600 જેટલા બેલ ડિઝાઇન કર્યા. 1600 જેટલા બેલ ડિઝાઇન કર્યા છે. એટલે અહીંયા તમે આવો તો દર 2 કલાકે 30-40 મિનિટે 30 સેકન્ડનો જે એક બેલ વાગે એમાં પહેલાં હું બોલું કે નાવ હલો નચિકેતા, નાવ યુ આર લિસનિંગ ફ્લૂટ રિસાઇટલ ઓફ હરિપ્રસાદ ચોરસિયા. એને ખબર નથી હરિપ્રસાદ ચોરસિયા કોણ, પણ 30 સેકન્ડ સુધી અઠવાડિયામાં 2 વાર 4 વાર હરિપ્રસાદજીની ફ્લૂટ વાગે છે. પછી મહિનામાં 1 દિવસ એવો ઓપન બેલનો આવે કે એમાં બચ્ચાઓ આમ કહે કે તમારે કેવો બેલ સાંભળવો છે, એનું લિસ્ટ કરાવો. એટલે છોકરાઓ કહે કે અમારે બિસ્મિલ્લાહ ખાનની શરણાઈ સાંભળવી છે.
વાહ. અમારે બીથોવનનું સિમ્ફની સાંભળવી છે. તો ઇન્ટરનેશનલ મ્યુઝિકના બે, ક્લાસિકલ મ્યુઝિકના બે અને લોકસંગીત મોરારી બાપુની ચોપાઈથી પણ બેલ પડે, કીર્તિદાનભાઈના દુહાથી પણ બેલ પડે અને બીથોવનની સિમ્ફનીથી બેલ પડે. તો હું મિક્સચર કરી રહ્યો છું કે કશો છોછ નથી, બધું અદ્ભુત છે આ દુનિયામાં. આમાં આપણે આપણી જ્ઞાતિના, આપણા સંપ્રદાયના, આપણા દેશના ચશ્માથી દુનિયાને નથી જોવાની. બાળકને એવી વિશાળતા આપો કે એને ચોઈસ કરવા દો ને કે આ બરાબર નથી. તમે એને શું કામ કહી દો છો કે આ બરાબર નથી? તો તમે સીમિત કરો છો એને. એ જ્ઞાનનો, બાળ કેળવણીમાં એવું કહેવાય છે કે બાળક જ્ઞાનનો સર્જક છે, જ્ઞાનનો સર્જક કહેવામાં આવે. તો આ શક્યતાઓને આપણે તપાસતા જ નથી. એની અંદર કેટલું ટેલેન્ટ પડેલું છે. તમને એક દાખલો દઉં કે 9મા ધોરણમાં એક ઘટના થઈ સ્કૂલમાં કે લગભગ 2017ની સાલ હતી. અને 9મા ધોરણમાં 8મા 9મા ધોરણમાં જે એસએસમાં ટીચર શીખવ્યું કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ દેશ માટે શહીદ થઈ ગયા. તો 4-5 છોકરાઓએ, મોટા છોકરાઓએ કમેન્ટ કરી, સો વોટ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ દેશ માટે શહીદ થઈ જાય એ બોધરિંગ અમારી ઉપર શું કામ કરવામાં આવે છે? આવી ટીચર સાથે બહુ ખરાબ ડિબેટ થઈ. ટીચર તો રડી પડ્યા બિચારા. ટીચર પાસે આનો જવાબ નહોતો કે તમે કેમ એવું કહી શકો, દેશ માટે કોઈ શહીદ થઈ ગયા હોય અને તમે, ક્લાસ પૂરો થઈ ગયો હતો એટલે પછી કાંઈ એને ટીચરે બોલવાનું હતું નહીં. ટીચર રડતા રડતા નીચે આવ્યા. કુદરતી હું મારી ઓફિસમાંથી બહાર નીકળતો હતો અને મેં એસએસના ટીચરને પૂછ્યું કે શું થયું, કેમ તમે રડતા રડતા આવ્યા? કે સર આમ થોડું ચલાવી લેવાય, છોકરાઓને આવા પ્રશ્નો, આ છોકરાઓને ભણાવવું જ ન જોઈએ. એટલે મેં ના ના, આ તો ભણાવવું પડે, મને એ 5 છોકરાના નામ આપો. ધારક તો એ 5 છોકરાને રસ્ટિકેટ કરી શકતા હતા, એના વાલીઓને બોલાવીને માફીપત્ર લખાવી શકતા હતા અને ખીજાઈ શકતા હતા. પણ નચિકેતા જુદી રીતે હેન્ડલ કરે છે પ્રોબ્લેમ્સને. એનો એક નાનકડો દાખલો, મેં બીજા દિવસથી એક નાટક લખવાનું શરૂઆત કરી જેનું નામ હતું કોર્ટ ઓફ માર્ટિયર્સ. કોર્ટ ઓફ માર્ટિયર્સ કે 8-10 છોકરાઓ ભગતસિંહની મા ઉપર કેસ કરે, ગાંધીજીના પત્ની ઉપર કેસ કરે, કોર્ટ કેસ ચાલે રીતસરનો. આવો બચ્ચાઓનું નાટક, 500 બાળકો એમાં સાથ લીધો, વચમાં દેશભક્તિ ગીતો આવે અને બીજા સ્ટેજ ઉપરથી ભગતસિંહની આખી વાત રજૂ થાય. જે દીકરાએ ડિબેટમાં એમ કીધું હતું ને કે સો વોટ, એ જ છોકરાને ભગતસિંહ બનાવવામાં આવ્યો. અને એ 2.5 કલાકનું નાટક રૂવાડા બેઠા થઈ જાય એમ 5,000 વાલીઓએ જોયેલું. અને એમાં મેં મારા પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલાને બોલાવ્યા કે તમે એક અને ચીફ ગેસ્ટ બનો ને. એટલે મને કે હું 2.5 કલાકમાં વયો જાઉં તો ચાલશે? મેં કીધું તમે જઈ શકો તો જાજો. 2.5 કલાકનું નાટક જોયા પછી પ્રદીપસિંહ વાઘેલાએ એમ કીધું કે સાઈરામભાઈ, આપણે આ નાટકને ગુજરાત લેવલે લઈ જવું પડે. અને એમાંથી વીરાંજલિનો જન્મ. ઓહો, મારી સ્કૂલની વાત, આ વાત, કારણ કે કોઈ સ્કૂલમાં આવીને પૂછે તો જ આ કહેવાય, નહીં તો હું મારી સ્કૂલની પબ્લિસિટી કરતો હોઉં. અને ભગવાનની દયાથી એટલા બધા ફૂલ એડમિશન છે કે મારે હવે પબ્લિસિટીની જરૂર નથી, મારે ના પાડવી પડે એમ છે. અત્યારે તો આપણે જોઈએ છે કે જે પહેલાના સમયમાં જોડકણાઓ આવતા, એ તો ઓલમોસ્ટ કોઈને યાદ પણ નથી, લોકો ભૂલાતા ગયા, ભૂલાઈ ગયા. તમારે ત્યાં એક નવી તમે મુહિમ શરૂ કરી કે ભાઈ બાળકો પાસે તમે જોડકણાઓ મંગાવ્યા અને ઘણા બધા જોડકણાઓ ભેગા કર્યા. જે અત્યારે ચાલુ છે જીડીભાઈ. અત્યારે આ અઠવાડિયું જે અત્યારે કિડ્સ ફેસ્ટા પૂરો થશે અને છોકરાઓ ઘરે જશે તો વેકેશન પહેલાં હું કોઈ એક એવું મોટિવ એને લેસન આપું કે જે એનું અઠવાડિયું 15 દિવસ ચાલે, જેમાં એને મથવું પડે. તો અમે અત્યારે આ નેક્સ્ટ યર અમારું જોડકણા ઉપર કોન્સન્ટ્રેટ છે કે બાળક જોડકણા સરળતાથી લખી શકે અને અમારે એને લખતા કરવા છે. અને ઓલરેડી કેટલા બધા બાળકોએ જોડકણા લખ્યા, 293 જેટલા જોડકણા તો ભેગા થઈ ગયા. તો જોડકણા એ રાઇમિંગ વર્ડ્સ છે અને એને જે અઘરું પડે છે, એને જે એસએસની અંદર કે સાયન્સની અંદર જે પ્રયોગ એને એમ લાગતો ને કે અઘરો પ્રયોગ છે, એનું એને જોડકણું લખવાનું. અને પછી એને થોડું ખમું અમે કરી દઈએ સરસ રીતે ચટણી કરીને. પણ બાળક પોતે લખતું જશે ને તો એ જોડકણું એને તરત જ યાદ રહેશે. એને ટીચરની ભાષા યાદ નથી રહેતી, એને અપેક્ષિતની ભાષા યાદ નથી રહેતી, પણ એને પોતાની ભાષામાં પોતે જો લખ્યું હશે તો એને સરસ રીતે યાદ રહેશે. એટલે નેક્સ્ટ યર આખું અમારું જોડકણા વર્ષ છે અને અમે કોશિશ કરી રહ્યા છીએ કે જોડકણા સૌથી સહેલામ સહેલા કે કુણી કુણી કાકડી, એણે લીધી લાકડી, લાકડી તો ફાંકડી, ચાલે છે બહુ ફાંકડી, સૌને કહેતી જાય છે મારે દિલ્હી જવું છે, વચ્ચે ના રોકાવું છે, વચમાં આવી ઝૂંપડી, ધબધબ કરતી ઉપડી, વચમાં આવી ઝૂંપડી, ઝૂંપડીમાં બાવાજી બેઠા રોટી ખાવાજી, કાકડી તો અંદર ગઈ પછી જોવા જેવી થઈ, કાકડી તો અંદર ગઈ પછી જોવા જેવી થઈ, બાવાજીએ કાકડી, બાવો બોલ્યો કાકડી થોડી ખા થાકડી, આવ બેસ પાણી લે, નાસ્તામાં ધાણી લે, કાકડી તો અંદર ગઈ પછી જોવા જેવી થઈ, બાવાજીએ સમારી તપેલીમાં વઘારી, હળદર મીઠું ભભરાવ્યા અને કાકડી બેનને કકડાવ્યા અને બિચારી કાકડી થઈ ગઈ જો ને સાકડી. આખી યાત્રા કઈ દીધી. તમે ઘણીવાર એવું કહ્યું છે કે માણસોને રડાવવા સહેલા છે પણ હસાવવા અઘરા છે. શેના પરથી એવું કીધું?
કારણ કે ઇમોશન્સ સપોઝ કે હું વાત કરીશ દીકરીની, તો તમારે અગર દીકરી હશે તોય તમે રડશો, તમારે નહીં હોય તોય તમે રડશો, અભાવમાં પણ રડશો અને ભાવમાં પણ રડશો. હું પતિ પત્નીની કોઈ વાત કરીશ, હું માની વાત કરીશ, તો માં તમારી જીવતી હશે તોય તમને એની ફિલિંગ ટચ કરી જશે, અને નહીં હોય સપોઝ તો પણ તમે રડી પડશો. આ અભાવમાં પણ માણસ રડે છે અને ભાવમાં પણ રડે છે. પરંતુ હસાવવા માટે તમે એક તો બૌદ્ધિક રીતે તૈયારી કરીને આવ્યા હો, બધું નહીં પણ આખું ઓડિયન્સ આવ્યું હોય તો એ પોતાની રીતે નક્કી કરીને આવ્યું હોય, આપણને કોઈ દાંત જ ન કઢાવીએ. આપણે તો આમ એ પોતાનો ઈગો જ્યારે એ કાર્યક્રમમાં બેઠો હોય ને, હસતા પહેલાં માણસ, દંભી માણસ બહુ હસી નથી શકતા. સાચી. તો એ પોતાનો ઈગો, પોતે ધારો કે પત્રકાર છે, પોતે શેઠ છે, પોતાને 40 લાખની ગાડી છે, પોતાનો આવડો મોટો ધંધો છે, હું તાલી ન પાડું, આવા કલાકારો ભલે ને ગમે એટલા આવે, આવા વેમમાં એ બેઠો અને એને જ્યારે અમે ખડખડાટ હસાવીએ અને એની આઈસ બ્રેક ઘણાની નથી થતી. હું 30 વર્ષથી કાર્યક્રમો કરું છું, તો એક કાર્યક્રમમાં 10,000 લોકો આમાં બેઠા હોય કદાચ, તો એમાંથી 10 તો હજી મારાથી નથી તૂટતા, કારણ કે એ બિચારાના પ્રોબ્લેમ જ એ લઈને ઘરે આવે છે. એ માણી જ નથી શકતા. સાંઈરામ દવે જેવો કલાકાર હામો છે કે શાહબુદ્દીન સાહેબ હામા છે, તો આની મજા લેવી જોઈએ. એના નસીબમાં જ મજા નથી હોતી. એટલે હું કહું છું કે જે દંભને ઓગાળી શકે અને ખડખડાટ જે આઈસ બ્રેક કરી અને અમારી સાથે જોડાઈ શકે, એને એ માત્ર હસી શકે, બાકી બીજા કોઈ હસી નથી શકતા. એટલે રડાવવા અઘરા છે, સહેલા છે તમને ભાવ જગતમાં, કારણ કે એમાં તમારું પોતાનું ફિલિંગ છે ને, મા, બેન, પત્ની કે હું કોઈ પણ પપ્પાની વાત કરીશ તો તમને તમારા પપ્પા યાદ આવવાના છે. જોક્સમાં એવું નહીં થાય. જોક્સમાં તો તમારી બુદ્ધિને ઓવરકમ કરી અને મારે તમને એક ચમત્કૃતિ આપવાની છે, તો જ તમે હસો. એટલે હસાવવું અઘરું છે. શિક્ષકથી લઈ અને આપ હાસ્ય કલાકાર સુધી બન્યા, તો એમાં યાદગાર વળાંક કયો હતો તમારા માટે? સતત આવી જ રહ્યા છે. એ કોઈ એક વળાંક એવો નથી, પણ મમ્મી અને પપ્પાએ જ્યારે એન્જિનિયરિંગ પૂરું થયું અને હું એક કંપનીમાં સિલેક્ટ થઈ ગયો હતો, એ રાતે હું બીજા દિવસે એ કંપનીમાં જોઈન્ટ થવાનો હતો અને પપ્પાએ એમ કહ્યું કે તું કાલથી હવે આ કંપનીમાં જોઈન્ટ થઈ જાય, તું કલાકાર નહીં થઈ શકે. અને પપ્પાનું એક વાક્ય બહુ ભયંકર હતું ત્યારે કે મારા પેટી તબલા બાળી નાખજો, હું કાલે સવારે મરી જાઉં ને તો મારી નાનામી હારે. કારણ કે મારા 3 દીકરા છે અને 3માંથી એકેય દીકરો જો કલાકાર ન થાય તો આ હાર્મોનિયમનું હવે કાંઈ કામ નથી. બસ આ એક વાક્યે મારું જીવન બદલાયું. ડુ યુ બિલીવ ધેટ કે હાસ્ય એ સોશિયલ મીડિયા, સોશિયલ એન્જિનિયરિંગનું મોટું હથિયાર છે? ના, એવું હું બહુ માનતો નથી. એ વાત સમજવા જેવી છે જેડીભાઈ, કે કલાકારો છે ને એ સમાજ સુધારકો નથી, એ જસ્ટ એન્ટરટેન. હું મારી જાતને ગણું, મારી વાતથી કોઈને મજા આવે અને કોઈના જીવનમાં ઉતરે એવા ઘણા દાખલા છે કે મને એવા ફોન આવ્યા. બધાના તો નંબર મારી પાસે ન હોય, બધાની પાસે મારા નંબર ન હોય, પરંતુ અમિત પાસે એવો ફોન આવે, ક્યાંકથી મને એ મળે કે ભાઈ તમારી આ વાત સાંભળીને મેં ડ્રિંક છોડી દીધું. એવો 1-2 કિસ્સાઓ છે કે હું મારી પ્રિયતમાને એસિડ છાંટી દેવાનો હતો, પણ તમારો પ્રેમ એટલે પ્રેમની એક વાત હતી કે કોઈને એસિડ છાંટી દેવું એ પ્રેમ નથી, પણ 20 વર્ષ પછી એ પાત્ર તમને ફોન કરે અડધી રાતે અને તમે એના કામ માટે તૈયાર રહ્યો ને, એ પ્રેમ છે. આવું એક વાક્ય હું બોલેલો. તો એક છોકરો મળ્યો મને, એણે મને એમ કીધું કે હું એસિડ છાંટી દેવાનો હતો સાઈરામભાઈ, પણ મેં આ વાક્ય સાંભળીને એસિડ. આવા 8-10 દાખલા મારી પાસે છે. કોઈ સુસાઇડ એટેમ્પ્ટ ઉપર હોય અને ફોન આવે અમિત ઉપર કે સાઈરામભાઈ યારે વાત કરવાની છેલ્લી ઈચ્છા છે મારી, હું પાટા ઉપર બેઠો છું. આ હું નામ નથી દઈ શકતો, પણ આના બધાના નંબર છે અમિત પાસે, કે મને વાત કરાવો ને તો મરી જાય, હવે ટ્રેન આવશે. અને મેં એની સાથે 15-20 મિનિટ વાત કરી અને એ માણસને એના ઘર, એના પરિવાર, ઇમોશનલી જે કાંઈ મને ગુજાડ્યું માતાજીએ એ મેં કીધું અને એ માણસ જીવી ગયો. આમાં ભગવાને મને તક આપી કે કોઈને જીવનનો હું છેલ્લો કોલ બનીશું. હું કાયમ કહું કે તમે કોઈના પણ છેલ્લા કોલ બનજો. પર્સનલી હું એવું માનું છું કે કલાકારોને તમે સમાજ સુધારકો ન ગણો. સાઈરામભાઈના મતે વોટ ઇઝ લવ? પ્રેમ એકવાર બધાએ કરવો જોઈએ. એટલા માટે કે શું કામ ન કરવો જોઈએ? પ્રેમ કરો ને તો જ ખબર પડે કે હું કામ ન કરું. સમજો ને પેલા દરેક માણસે પ્રેમ કરવો જોઈએ એટલા માટે એને ખબર પડે કે હું કામ ન કરે. હું એક વાક્ય બહુ બોલતો જેડીભાઈ પેલા, કે સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે થાય છે. પછી અમે સુધારો કર્યો. સમય પ્રમાણે મોબાઈલ જેમ અપડેટ થાય ને એમ મારી વ્યાખ્યા અપડેટ થઈ કે સાચો પ્રેમ સાચી વ્યક્તિ સાથે થાય છે, પણ ઘણીવાર ખોટા સમયે થાય છે. વાહ.
અને પ્રેમ આમ તો સાચો કે ખોટો હોતો નથી, પ્રેમ હોય છે. તો હું એટલી જ વિનંતી કરું કે યુવાન દોસ્તો કે એક વખત પાત્રને પ્રેમ કરતા પહેલાં કોઈ પણ દીકરાઓ કે દીકરીઓ જેટલી પણ યુવાન પેઢી મારી વાત જો સાંભળતી હોય, એને બહુ સાંભળવામાં રસ નથી, એને નક્કી કરેલું સાંભળે છે, પણ જો સાંભળતા હોય તો એટલું કહું કે પાત્રોને પ્રિય બનાવતા પહેલાં, વેલેન્ટાઇન બનાવતા પહેલાં એક વખત તમારા લક્ષ્યને, તમારી કારકિર્દીને વેલેન્ટાઇન બનાવો, પાત્રોની લાઈન થશે. તણાવ ભર્યો સમય ચાલે છે અત્યારે, જેને પણ મળીએ ને મોટાભાગના લોકો તો દિવેલ પીધેલા જ હોય, ન સારું હસી શકે કે આમ બોલાઈએ તો પણ આમ અલગ જ એમના જીવનમાં વાત કરતા હોય. તો આ સમયની અંદર તમને શું લાગે છે, શા માટે આટલા બધા લોકો આ તણાવભરી જિંદગીમાં જીવી રહ્યા છે? અને આવા લોકોને હસાવવા માટે કોઈ ફોર્મ્યુલા અલગથી બનાવવો પડે કે કારણ કે જલ્દી હસી નથી શકતા, જેમ અગાઉ તમે કહ્યું એમ? એના મૂળમાં એક બે વસ્તુ છે જે મને લાગી રહી છે કે આપણે આપણા મૂળ ગ્રંથોથી દૂર થઈ ગયા. એ પહેલો આધ્યાત્મિક કારણ તમે મને પૂછો તો આપણે જે રીતે ગીતાજીને સમજવી જોઈએ એમ આપણને ન ભણાવવામાં આવી, ન સમજાવવામાં આવી. આપણે કોઈ દ્વારા ગીતાજી સમજ્યા, મૂળ એઝ ઇટ ઇઝ જેમ ઈ છે ને એમ આપણે આપણા ઘરમાં એ નિયમ જ નથી આપણે કરી શક્યા કે ભાઈ ગીતાજીનો એક શ્લોક બનાવ્યા પછી આજે જમવાનું બનશે. આવો નિયમ કેટલા હિન્દુઓના ઘરમાં છે કે આજે મંદિરે દર્શન નથી થયા, શનિવાર છે અને દર્શન નથી કર્યા તો આપણે જમી નહીં શકીએ. આપણે બહુ લિબરલ છીએ. એટલે આપણા બાપદાદાઓ છેલ્લી પેઢી છે. તમારા મારા ઘરમાં તમારા દાદા જીવે છે, મારા દાદા તો વયા ગયા, તો એ દાદાની છેલ્લી પેઢી હતી કે જેને મંદિરનું વળગણ હતું, જેને અધ્યાત્મનું વળગણ હતું, જે પૈસા બચાવવામાં સમજતી હતી. આપણે શું કર્યું, પૈસા આવી ગયા ને વધારે, એટલે 5,000 જમીનના 25,000 થઈ ગયા, સીધા બેઠા બેઠા થઈ ગયા છે. અત્યારે તો વિકાસ આપણો થઈ ગયો, બહુ ભૂકા કાઢી નાખે એવું. એટલે એ વધારાના પૈસા આવ્યા ને એટલે વગડવાનું મન થાય છે. તો ક્યાંક ડિપ્રેશનનું કારણ છે કે તમે અધ્યાત્મ તરફ વળો. ડિપ્રેશનમાંથી જો બહાર નીકળવું હોય તો સાચા ગ્રંથો તરફ વળો, એજન્ટો પાસેથી નહીં સમજો. તમે મૂળભૂત રીતે જાઓ કે આ રામાયણમાં શું, મારે રામાયણ સમજવી છે, મારે ગીતાજી મારી રીતે સમજવા છે, મને નહીં સમજાય એમાં બિટવીન ધ લાઇન્સ કોઈને પૂછી. મારી દ્રષ્ટિએ આપણા ગ્રંથોમાં તમામ ડિપ્રેશનની દવા છે. આપણા પૂજ્ય ચરણો પાસે એના બિટવીન ધ લાઇન્સના પણ જવાબો છે. જો એ દિશામાં આપણે આગળ વધવા જઈએ તો મારી દ્રષ્ટિએ એક પણ સુસાઇડ ન થાય. અને ગુજરાત ત્યારે જ સાચો વિકાસ કર્યો કહેવાય કે જ્યારે ગુજરાતમાં એક પણ સુસાઇડ ન થાય. આ મને કોઈ પૂછે ને કે ગુજરાતનો વિકાસ તમે કેવો ઈચ્છો છો, હું એમ કહું કે એક પણ દીકરા દીકરીને કે નાના મોટા કોઈ પણ માણસને મરવાનું મન થાય છે, ત્યારે તો બાળકોને મરવાનું મન થાય છે, ત્યારે મને એમ લાગે છે કે આખી સિસ્ટમ ફેલ ગઈ છે. તો આપણે બધા જ સમાજ, એમાં ટોટલ સમાજ બધા ફેલ ગયા કે ભાઈ આ એક વ્યક્તિને જીવવાનું મન ન થયું, એનો મતલબ કે આપણે કેવું ગુજરાત બનાવ્યું, આપણે કેવો દેશ બનાવ્યો, આપણે સમાજમાંથી શું એવું આપ્યું. એક વ્યક્તિ એની પાસે નથી એવો કે જેને ફોન કરીને પોતાનું જીવનનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, કે જે એની સાથે ઊભો રહી શકે. આવું એક વ્યક્તિ નહીં હોય ને એની પાસે, ત્યારે એ માણસ સુસાઇડ કરે છે. તો કોઈના છેલ્લા કોલ બનજો, હું એમ કહું છું. ડિપ્રેશન ને સુસાઇડમાંથી બહાર નીકળવું હોય, આની કોઈ દવાઓ નથી. આના તમે ગમે એટલા મેનેજમેન્ટના ક્લાસીસ કરો, એનાથી કાંઈ ફેરક નથી પડવાનો. તમારે એના મૂળ સુધી, હોમિયોપેથી કેમ જે મૂળ સુધી પહોંચે, એમ એના મૂળ સુધી જાશો ને તો પરિવારો તૂટતા ગયા, પરિવારમાં એકબીજા માટેનો રિસ્પેક્ટ તૂટતો ગયો. સોશિયલ મીડિયા આવી જવાથી આપણે 2 જણા ફોન ઉપર બેઠા હોય તો 2 જણા ઝાડવા નીચે ફોનમાં જ બેઠા હોય છે વાત કરતા. આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં એકચ્યુઅલ વર્લ્ડ કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ વધારે, અને એક ફેક વર્લ્ડની અંદર આપણી લાઈક કેટલી મળે છે જેડીભાઈ આ ઇન્ટરવ્યૂને, એની જ આપણે નોંધ લીધી કે આ સફળ છે. જેડીભાઈને અને સાંઈરામને આ ઇન્ટરવ્યૂમાં મજા કેટલી આવી ને, આનો ક્યાંય માપદંડ જ નથી. તો આપણે મજા લીધી. આ છેલ્લી પેઢી છીએ આપણે, યાર મજા આવી. આ ઇન્ટરવ્યૂ કેટલા જણા જોશે, ગીરે જોયું જેટલા, પણ તમને મને આજે વાત કરવાની મજા આવી. આ મજા જ મરી ગઈ છે. આ માણસને મળવાની, એટલે એક દુહો છે કાઠિયાવાડનો, આવતડા એંધાણ, એ તો મળવામાં માછપ કરે પણ એ હું પાથર છે પ્રાણ, સાચું હારો થયો પણ મળે નહીં કોઈ. અત્યારની પેઢી એકબીજાને મળતી જ નથી. એક આઈસ બ્રેકિંગ એની વચ્ચેથી દૂર જ નથી થતું. એ પોતાની વાત કોઈની સાથે કરતી જ નથી. તો આપણે પહેલી જ વાર મળીએ છીએ ને લાઈફમાં અત્યારે, અને આપણે બેઠા છીએ જાણે વર્ષો જૂના ભાઈબંધ હોય. ઈ તાદાત્મ્ય કેવી રીતે આવે? તો કે એના માટે તૈયારી જોઈએ કે એમાં શું થઈ જાય. એમાં હું સારા દિલ ખોલીને તમારી યાર વાત કરીશ તો લોકો કદાચ આ ઇન્ટરવ્યૂ જોવે કે ન જોવે, જેડીભાઈ તો મને જિંદગીભર યાદ રાખશે. 100%. લાખો લોકોને હસાવનાર સાંઈરામભાઈ જ્યારે એકાંતમાં હોય ત્યારે એમની વિચારધારા શું હોય છે? હું વાંચતો, હું રાતોને રાતો વાંચું. મને એવી સરસ ધર્મપત્ની મળી છે
કે જે રાત્રે હવે તો ચા એકાદ વર્ષથી છોડી દીધી, હું ચા કોફી પણ નથી પીતો અત્યારે, બીજા કોઈ વ્યસનની તો વાત જ નથી, પણ ચા પીતો તો રાત્રે 3 વાગે મને એ ચા બનાવી દેતી અને હું વાંચતો હોઉં તો મને એમાં ડિસ્ટર્બન્સ ન થાય, હું કાંઈક લખતો હોઉં રાત્રે તો એમાં મને ડિસ્ટર્બ ન કરે, એવો મને પરિવાર મળ્યો છે. કે અનેક વખત એવું થયું છે કે ભાવનગરનો એક ટિકિટ શો હતો અને મારો મોટો દીકરો 8મા ધોરણમાં હતો ત્યારે અમે જ રાજકોટ રહેવા જ આવ્યા હતા, ટિકિટ શોનો પડદો ખુલવાની તૈયારીમાં કેવા ઇન્સિડન્ટ બને એની વાત કરું, લોકોને આની ખબર નથી, આ વાતે પહેલી વાર કહી. તો પડદો ખુલે છે, 5 જ મિનિટની વાર છે અને ત્યારે મારા ફોનમાં અચાનક એક ડૉક્ટર સાહેબનો, રાજકોટના બહુ સિનિયર ડૉક્ટરનો ફોન આવે છે. હા ડૉક્ટર સાહેબ બોલો ને. મને કે સાહેબ તમારા દીકરાને કૂતરું કર્યું છે પણ હડકાયું નથી, ચિંતા ન કરતા. આઈ વોઝ સરપ્રાઈઝ કે શું વાત કરો છો, ક્યારે કર્યું? હું પૂછું ત્યાં પડદો ખુલી ગયો. ન હું ધ્રુવને પૂછી શક્યો, ન મારા ફેમિલીમાંથી મને કોઈ કીધું જ નહોતું કે ધ્રુવને કૂતરું કર્યું છે. મારું ફેમિલી એટલું મને ઈશ્વર કૃપાથી મળ્યું છે, મારા બંને ભાઈઓ અને મારું જોઈન્ટ ફેમિલી છે, 11 જણા અમે સાથે રહી છે, તો મને કહેવામાં જ ન આવે, હું ઘરે ન આવું ત્યાં સુધી કે ઘરમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો મને તો ડૉક્ટરે દોઢા થઈને કહી દીધું કે કૂતરું કર્યું છે અને તમે ચિંતા નહીં કરતા. અને હવે એ 1.5 કલાક પછી મારી બ્રેક પડતી હતી. એ 1.5 કલાક મારી કેવી પરફોર્મન્સ થઈ હશે, મારા દીકરાને કૂતરું કર્યું છે ખરેખર શું થયું હશે, અને એ 1.5 કલાકમાં મારે લોકોને હસાવવાના, પડદો ખુલે ને મારે તો હસાવવાના. મારા ઘરમાંથી કોઈ ખોવાઈ ગયું હોય મને સમાચાર ન હોય, મારા ઘરમાંથી કોઈ હોસ્પિટલાઇઝ હોય અને મને ખબર ન પડવા દે, અને પડી ગઈ હોય તોય મારે રાત્રે શો તમારો લીધો હોય, તમારા દીકરાને લગ્ન છે, તમારો તો કાંઈ વાંક જ નથી. મેં આ વાત કીધેલી છે એક જગ્યાએ અને ફરી વાર કહું છું કે નાના ભાઈને ત્યાં દીકરો આવીને ઓફ થઈ ગયો અને અંદરથી એની લાશ લઈને અમે બહાર નીકળતા હતા, જેનેટિકલ લોચો હતો અને જીવે એમ જ નહોતો, તો બહાર નીકળતા હતા અને હોસ્પિટલની બહાર, અને એક ભાઈ આવીને ઊભા રહે છે કે સાયરામ દો એક સેલ્ફી પડાવી. સાથે જે હતો ને એનો બાટલો ભેટો, તને ખબર છે અત્યારે શું થયું છે એમ? એટલે મેં એને કીધું એનો થોડો વાત છે, એ તો મારો ચાહક છે, હાલ ભાઈ કે સાહેબ હસો તો ખરા એમ તમે. ત્યારે મારે હસી અને એની સાથે સેલ્ફી પડાવી પડી. સફળતાની કિંમત, અને લોકો પ્રેમ કરે છે, લોકો થોડી તમારી માનસિકતા જોઈને તમારી સાથે ફોટો પડાવવા આવે કે તમારી હાલત શું છે, તમારા ઘરમાંથી શું થયું છે. ને આવી તો અમને કોઈ કંઈ કીધું નહોતું કે ભાઈ તમે કલાકાર થાઓ, અમે અમારી મેળે કલાકાર થયા છે. લોકોએ ભરપેટ પૈસા આપ્યા છે, લોકોએ ભરપેટ પ્રેમ આપ્યો છે, તો લોકોને એવી રીતે ન મારે કહી શકાય કે તમે વયા જાઓ, મારી હાલત અત્યારે ખરાબ નથી, આનાથી મતલબ નથી. પણ આવી પરિસ્થિતિમાં હસતા હસતા સેલ્ફી પડાવી અને એને કીધું ભાઈ, પછી એને ખબર પડી કે આવું કંઈક થયું છે, પછી મને માફ કરજો, તારો કાંઈ વાંક નથી. આવી તો ઢગલાબંધ ઘટનાઓ છે. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એણે સદાય દાતા ઉપર રાખી, અને જેવી જિંદગી આપી દે ખુદા અમે શંકા વગર રાખી. અમને કેટલો ચાર્જ મળે છે ને એમાં કેટલાક લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે અત્યારે, પણ 30-30 વર્ષના ઉજાગરા છે, કીર્તિદાનભાઈ હોય, સાંઈરામભાઈ હોય, માયાભાઈ હોય કે ઓસમાણ હોય, કોઈ પણ 30-30 વર્ષ જૂના ભાઈબંધો છીએ અમે. વેફરનું પડીકું અમારા ખર્ચે ખાઈ અને બસ સ્ટેન્ડમાં જેથી બેઠા રહેતા હતા, અને મોટા કલાકાર ગાડીમાં વયા જાય અને અમારા માટે ગાડીએ નહોતી અને બસ તો સવારે આવતી હતી. એ રાતોની રાતો અમે જાગ્યા છીએ મચ્છરો વચ્ચે, એ બસ સ્ટેન્ડના ભિખારીઓ વચ્ચે. એની કિંમત સમાજ 30 વર્ષે આપે છે. એ સારું ભૂલી કેમ જાઓ છો તમે? તમને અત્યારે પૈસા લે છે એ દેખાય છે, પણ આગલા 30 વર્ષથી અમે કલાકારો, 25 વર્ષ, કોકને અત્યારે સોશિયલ મીડિયામાં છેલ્લા 5 વર્ષમાં જે કલાકારો આવ્યા એ રાતોરાત થઈ ગયા. અમે વોટ્સઅપ પહેલાના છીએ ભાઈ, મીડિયા નહોતું, એ કઈ ચેનલ નહોતી, એ પહેલાના અમે કલાકારો છે. દૂરદર્શન અને આકાશવાણી 2 હતા. એટલો સંઘર્ષ છે, એ સંઘર્ષ ભરેલી રાતો અમે અમારી જુવાન રાતો હોમી છે કે મારી પત્ની અને પરિવાર સાથે રહેવાની હોય, એ રાત વેચીને હું ગામને હસાવવા ગયો છું, મારી ઈચ્છાથી ગયો છું, મેં કંઈ ઉપકાર નથી કર્યો. આઈ રિપીટ, ફરી વાર કહું છું, એટલે વળી પાછી એ વાત ન આવે, પણ એની કિંમત હવે સમાજ આપે છે. અને પછી એમ થાય કહો તમે તો આટલા બધા રૂપિયા લ્યો, પણ એની પાછળ આટલા વર્ષોની તપશ્ચર્યા છે, એ તો જો. એક છેલ્લો ક્વેશ્ચન કરવા પ્લીઝ સાંઈરામભાઈ, તમારા મતે માં એટલે શું, અને તમારા માતૃશ્રી સાથેની કોઈ એવી ક્ષણો છે જો તમને જીવનમાં એ તક મળે તો ફરીથી જીવવા માંગશો? તમે અઘરો સવાલ કરી નાખ્યો. માં મારી નક્ષિક શિક્ષકા, સરોજબેન નામ એનું, એટલે ગામ માટે હું એમ કહી શકું કે હું પોતે સરસ્વતીનો દીકરો છું, કારણ કે મારી માનું નામ જ સરોજ હતું, અને એને પાર્કિન્સન પ્લસ થયું, અને મમ્મીએ બધાનું ધ્યાન રાખવામાં મમ્મી પોતાનું ધ્યાન ન રાખી શકી.
પણ જો જીવવાની તક મળે તો એક જ કામ મારી જિંદગીનું કરીશ કે મમ્મીની ટ્રીટમેન્ટ માટે બહુ મોડું થઈ ગયું. મમ્મીને 40-50 વર્ષે, જો 35-40 વર્ષે એ રોગ ડિટેક્ટ થઈ ગયો તો મમ્મીના મગજમાં એક ચીપ એડ કરી શકાય. જર્મનીની એક ચીપ આવે છે, એ અમને ખબર પડી ત્યારે 70 વર્ષની મમ્મી થઈ ગઈ, 60 વર્ષની થઈ ગઈ હતી મમ્મી. કે હવે આ ચીપ નાખીએ જે એને ચેતાતંત્રનો કમાન્ડ ગુમાવાઈ ગયો, પણ હવે ન નાખી શકાય કારણ કે હવે એનું રિઝલ્ટ નહીં મળે કાંઈ તમને. તો મમ્મી 4 વર્ષ બેડ રિટર્ન રહી. મારું બહુ એટેચમેન્ટ મારી મા સાથેનું. મેં મારી માના મૃત્યુ ગીતો લખ્યા છે, મેં મારી માના હાલરડા લખ્યા છે, અને મા વિશે આ બધું ક્યાંય બહાર નથી પડવાનું ક્યારેય, પણ એ મારી મા સાથેની મારી 1000 સેલ્ફી છે. રોજની એક સેલ્ફી. હું ઘરે હતો તો છેલ્લા 4 વર્ષની અંદર એ રોજની એક સેલ્ફી હું પાડતો, એની સાથે વાતો કરતો, એટલા બધા વિડીયોઝ. તો અમારા ઘરે મમ્મીની સેવા કરી, પણ જીવવા મળે તો હું માને માત્ર ને માત્ર મારી માને સાજી કરું અને એને વર્લ્ડ ટૂર કરાવું. આટલી અપેક્ષા છે મારી પાસે. 2 કડી કેવી હોય તો મા વિશે? હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતી કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં જી. કે મા વિશે તો આપણે ઘણું બધું લોકોએ કહ્યું અને આપણે સાંભળીએ છીએ. ક્યાંક એવું ફીલ થાય છે કે પિતાનો પણ એટલો જ રોલ હોય છે, પણ ઓછું કહેવાય છે એના વિશે. હું બોલું છું. મારા પપ્પા અત્યારે પણ જજુમી રહ્યા છે, એ પણ એક રોગ સામે, અને પપ્પા અત્યારે એ જ પરિસ્થિતિમાં છે, પણ પપ્પા માટે બોલાયું છે ઓછું. સાવ સાચી વાત છે તમારી. મંચ ઉપરથી કદાચ પપ્પાની કવિતા સૌથી પહેલી હું લાવ્યો, અને એમાં મેં મારા પિતા માટે એક શેર લખેલો. એ શેર તમને તમારા પપ્પા માટે લાગુ પડે છે અને સાંભળનારા બધાને એના બાપ માટે લાગુ પડે છે કે બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया है, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया है. बाप, કોઈ એક શાયરે કહ્યું છે કે બાપ रखवाला होता है, बाप दिलवाला होता है, बाप रखवाला होता है, बाप दिलवाला होता है, और बाप अपनी हार पे मुस्कुराने वाला होता है. बाप जो करता है वो कहता नहीं है, बाप जो करता है वो कहता नहीं है, और बाप जब समझ में आ जाए तब पास रहता नहीं है. समझ में आ जाए तब पास रहता नहीं. ધન્યવાદ. થેન્ક્સ અ લોટ સાયરામભાઈ, આપના વેલ્યુએબલ ટાઈમ માટે. આપણે બહાર જવાનું હતું તેમ છતાં પણ સમય આપ્યો અને આટલી સારી શિક્ષણની વાતો કરી, આપણે જીવનની વાતો કરી. આઈ હોપ કે મેં તો આ ઇન્ટરવ્યૂમાં ખૂબ આનંદ લૂંટ્યો જ છે, પણ જે જોવાવાળા છે એ તમારી વાતોથી કંઈક જીવનમાં ગળે ઉતારશે અને આમાંથી આનંદ લૂંટશે. બિલકુલ. તો કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.